अक्षरधामनाधिपते स्वच्छं कुरुगन्धेरं शुद्धं देवताद्वादलांसनं तस्य गन्धाक्षतपुष्पाणि कावेरी शरदु महेन्द्रतनया चर्मवती मेघा साप्रवेशवते महासुर नारायण जगत सरसी पुण्याश्रमालमृता पुण्यां देव सरोवरं च सुवदं युष्मद्गङ्गाभिदं कूपो गाङ्गजलस्य हमिरसरो वृत्तालये एकांतिकं धर्मसिद्ध्यर्थं श्रीतानि मुक्तवृन्दसहितवते नमो नमः। ध्यानं समर्पयामि अथ मानसपूजनं ब्रह्मभवसगीत स्वसुतश्च वाणी शेषासुरासुरगणामुनयश्च सर्वे एते आत्मन्यं समर्पयामि अथ स्नानं पधार्या घनश्याम रे उन्माद गंगा मारे सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु बड़वंत बहुनामी जय सद्गुरु स्वामी। चरण सरोज तमारा वंदु कर जोड़ी चरणे शीश धर्या थी दुख नाख्या तोड़ी जय सद्गुरु स्वामी। नारायण नर भ्राता द्विज गुण तनुधारी पामर पतित उधार्या अगणित नर नारी जय सद्गुरु स्वामी।
नित्य नौतम लीला करता विनाशी, 68 तीरथ चरणे कोटि गया काशी। जय सद्गुरु स्वामी, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. સ્વામિનારાયણ અને સૌનો મારો નમસ્કાર. આજના દિવસે આ પવિત્ર પ્રસંગે તમામ સંતશ્રીઓનું આશીર્વચન, માર્ગદર્શન જ્યારે આપણે મેળવી રહ્યા છીએ, ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ હરિભક્તો, માતાઓ, બહેનો, આપણા બધાની માટે આજે સૌભાગ્યનો દિવસ છે કે હરિભક્તિની સાથે સાથે વંદનીય, આદરણીય સંતશ્રીઓનું આશીર્વચન, માર્ગદર્શન, પ્રેરણા એ આપણે મળી રહી છે. એ એક સૌભાગ્યની વાત કહેવાય. ભગવાનની જ્યારે પ્રેરણા મળતી હોય ત્યારે એવા શુભ પ્રસંગો યોજાતા હોય છે અને એવા શુભ પ્રસંગમાં જે પુણ્ય લાભ મળે એ પણ સૌભાગ્યની વાત છે અને એ પુણ્ય લાભ આપણે બધાને મળી રહ્યું છે એ હું મારું પોતાનું સૌભાગ્ય ગણું છું અને આપણે બધાનું પણ. આમ તો સંસ્થા તરફથી જે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે અને હું હમણાં જ વાત કરતો હતો કે સમાજમાંથી લઈને પછી વધારીને સમાજને જ પરત કરવાનું જે અભિગમ છે એ પ્રેરણાદાયક અને ઇન્સ્પાયરિંગ અભિગમ છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં જે મહત્વપૂર્ણ પ્રશંસનીય કાર્ય અહીંયાથી થઈ રહ્યું છે એ જોઈને, એ સમજીને આપણે ગર્વ થાય. 25 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે અને જે રીતે સ્વામીજી કહેતા હતા કે મંદિરની સ્થાપનાથી પૂર્વ સરસ્વતી માની સાધનાના જે અભિગમ સંસ્થાએ અપનાવ્યું છે એ જાણીને આપણને આનંદ થયો. શિક્ષણની વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ, સમજીએ છીએ અને અમુક સમય આ વસ્તુ એટલી વખત કહીએ કે એવું લાગે કે એનું મહત્વ કે અર્થ ઓછું થઈ ગયું છે, પણ સાચી હકીકત આ જ છે કે આપણા માનવીય જીવનમાં આમૂલ ચૂલ પરિવર્તન લાવવું હોય તો એનું એકમાત્ર સાધન સારું અને સાચું શિક્ષણ છે. આપણે પણ સરકારી વ્યવસ્થામાં સરકાર તરફથી પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાથે સાથે જ્યારે સમાજના તમામ વર્ગો, તમામ સંસ્થાઓ એમાં આપણી સાથે જોડાય ત્યારે જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ અને એનાથી સમાજમાં જે પરિવર્તન આવે એ પરિવર્તન એ ખરેખર આપણા માટે જરૂરી વસ્તુ છે. થોડાક સમય પહેલાં હું ગોધરા ખાતે જે સંસ્થાનું સ્કૂલ છે એની પણ મુલાકાત કરી હતી. એનું સરસ એટલું મને નથી લાગતું કે ગોધરા શહેરમાં બીજું કોઈ એવી વ્યવસ્થા હોય. અને એ જ રીતે બાકી વિસ્તારોમાં પણ જે ખાસ કરીને હું વારંવાર એટલા માટે કહું છું કે આપણે એની અગત્યતા સમજીએ છીએ. શિક્ષણના ક્ષેત્રમાં જેટલા પણ કાર્યો થઈ રહ્યા છે એ જોઈને આપણે આનંદ આવે. વાઘજીપુરનો વિસ્તાર છે, અહીંયા એટલા સમય પહેલાં 20 વર્ષ પહેલાં અહીંયા સ્કૂલ અને કોલેજની સ્થાપના થઈ અને એનો લાભ કેટલા બાળકોએ, અને હું ફક્ત બાળકો નથી કહેતો, કેટલા પરિવારોએ એનું લાભ લીધું હશે 20 વર્ષના સમયગાળામાં. એનું વર્ણન આંકડાકીય જોઈએ તો કદાચ થઈ જાય, પણ જીવનમાં જે પરિવર્તનો આવે એ પરિવર્તનોને કદાચ આપણે માપી ના શકીએ. આ તબક્કે અહીંયા મને આવવાનું તક મળી. સ્વામીજી અને સંતશ્રીઓનું આશીર્વચન મળ્યું.
જે સ્વાગત થયું છે એ બદલ પણ હું તમામ સંતશ્રીઓને અને આયોજકોને હું આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે હું અહીંયા આપણે સાથે વાત કરી રહ્યો છું તો હું મારું પણ થોડુંક કામ કરી લઉં, મને એવું લાગે છે. એટલે હાલ જે આપણે બધાને ખ્યાલ હશે, આઈ ડોન્ટ નો ખ્યાલ છે કે નહીં, પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાલ ચાલી રહ્યું છે અને દરેક ગામમાં જે BLOs છે એ જેટલા પણ લોકો રહી ગયા છે, યાદીમાં ના હોય, મતદાર યાદીમાં ના હોય, એની નોંધણીની કામગીરી કરી રહ્યા છે. અને નાગરિક તરીકે પણ આપણું કર્તવ્ય છે કે જે ચૂંટણીની પ્રક્રિયા છે એમાં જે મતદાર યાદીમાં આપણે નામ નોંધાવવાનું હોય છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જઈને આપણે મત આપવાનું હોય છે, એ જે નાગરિક તરીકેનું જે કર્તવ્ય છે એ કર્તવ્યને પણ આપણે નહીં ભૂલીએ. એટલે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યું છે એમાં જે પણ લોકો 18 વર્ષ કે એટલી ઉપરની ઉંમરના છે અને ઘણા બધા યુવા મિત્રો હશે, આપણા પરિવારમાં હશે, બાળકો હશે જે 18 વર્ષ થઈ ગયા છે, એનું નામ નોંધાવવાનું છે. એની પ્રક્રિયા ચાલી રહી છે. દરેક ગામમાં આપ તમારા તલાટી મંત્રી કે ગામમાં જે BLO છે એનો સંપર્ક કરી શકો છો. ખૂબ જ સરળ પ્રક્રિયા છે, ઓનલાઈન પણ થઈ ગયું છે હવે તો. ફોર્મ નંબર 6 ભરાવીએ તો નવું નામ આવી જાય. જે પરિવારના વડીલો સભ્યો કદાચ ગુજરી ગયા હોય એની નામકરણ પણ કરવાની થાય છે. એના માટે પણ BLO ત્યાં ગામે ગામ હાલ કામ કરી રહ્યું છે કે કોઈને કંઈ નાનું મોટું ફેરફાર કરાવવું હોય તો એ પણ ફોર્મ નંબર 8 ભરીને આપણે કરી શકીએ. તો એક મારી વિનંતી છે, રિક્વેસ્ટ છે કે હાલ આજે 1 મહિના સુધી એ કામગીરી ચાલે અને 5મી જાન્યુઆરી આપણે ફાઇનલ રોલ પ્રસિદ્ધ થઈ જાય એના પહેલાં આપણે જેટલા પણ મતદારો છે એ તમામ યોગ્ય રીતે, સાચી રીતે મતદાર યાદીમાં આવી જાય એટલી પણ આપણી કાળજી લઈએ. એટલે આપને રિક્વેસ્ટ છે કે આ જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં જ્યાં પણ કાંઈ ખૂટતું હોય એ હાલ એનો આપ લાભ લો અને કોઈ પણ આપણે પ્રશ્ન હોય તો દરેક ગામમાં, દરેક બૂથ લેવલ ઉપર જે બૂથ લેવલ ઓફિસર હોય છે, BLO હોય છે, એનો આપ સંપર્ક કરી શકો છો. ફરીવાર હું તમામ સંતશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. એટલું સરસ કાર્યક્રમના આયોજનમાં મને આમંત્રણ આપ્યું, અહીંયા સન્માન થયું, એની બદલ પણ ભગવાન સ્વામિનારાયણ આપણા બધાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સમન્વય આપે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ બધાએ શાંતિથી સાંભળ્યું, આપણા બધાનું પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય શ્રી આશિષ કુમાર, પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી. તેઓ શ્રી જે વાત કરી એ પ્રમાણે મતદાર યાદી માટે તમામ 18 વર્ષથી ઉપરના તમામે જે બાકી રહી ગયા હોય તે ગામના યુવાનોએ નામ નોંધાવવા. અને સાહેબ પોતે આમ ઉત્તર પ્રદેશના છે, હિન્દી ભાષી છે, પણ ગુજરાતી ભાષા ઉપર ખૂબ સારું એવું પ્રભુત્વ છે. જોરદાર તાળીઓથી એમને વધાવી અને એમને સાંભળવાના પણ આપણ સર્વને વારંવાર મન થાય. કલેક્ટર સાહેબ છે, શહેરા તાલુકાના મામલતદાર શ્રી સાહેબ તેઓ પણ પધાર્યા છે, ડેપ્યુટી મામલતદાર સાહેબ પણ પધાર્યા છે. પણ એક પ્રોટોકોલ જેવું છે એટલે કદાચ મામલતદાર સાહેબને પણ એમ થાય કે સાહેબ સાથે ઊભું રહેવાય કે કેમ એમ. પણ આજે આપણે એક હરિભક્ત તરીકે થઈને અહીંયા સાહેબ પધાર્યા છે. ફરીથી આપણે સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એ સ્વામિનારાયણ ગાદી છે, એ સ્વામિનારાયણ ગાદી છે, જ્યાં શ્રી હરિ સ્વયં બિરાજે છે. એ વાત સમજવા જેવી છે જે શ્રી હરિને દિલ ભાવે છે. એ સ્વામિનારાયણ ગાદી છે, સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ગાદી,
સ્વમુખે સુણાવે છે. ઓ, દિવ્ય તેજ સમૂહના મધ્ય વિશે સિંહાસન એક સોહાવે છે. ઓ, એ સ્વામિનારાયણ પુરુષોત્તમ, એ સ્વામિનારાયણ પુરુષોત્તમ સુખ સિંધુ સદા રે લાવે છે. એ વાત સમજવા જેવી છે જે શ્રી હરિને દિલ ભાવે છે. એ સ્વામિનારાયણ ગાદી છે. આવી ઉપાસના સર્વોપરી જેના દિલમાં એ દ્રઢ થાય છે. ઓ, એ શ્રી હરિજીને અતિશય વાલા મુક્તિની મોજ પામે છે. ઓ, પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય હો, જયકાર હો, જય હો, જય જયકાર હો. અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો વહાલા સત્સંગી બંધુ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત સૌ સંતો હરિભક્તો બંધુઓ, આપણે આજે પંચમહાલ ગોધરા શહેરા તાલુકો વાઘજીપુર મુકામે ગુરુદેવ સાંઈ બાપાએ ઘનશ્યામ મહારાજને પધરાવ્યા
તેને આજકાલ કરતાં 48 વર્ષ પૂરા થાય છે અને એ 48મો જે વાર્ષિક પાટોત્સવ તે પ્રસંગે ઘનશ્યામ મહારાજને સલામ ભરવા, એમના દર્શન કરવા, એમના આશીર્વાદ લેવા જ્યારે આપણે સહુ એમના દિવ્ય સાનિધ્યમાં આવ્યા છીએ ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બંધુ, આજે આપણે આ 48મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે બધા સંતો ભક્તોએ સાથે મળી ઘનશ્યામ મહારાજનું ષોડશ ઉપચારે ભગવાનનો પાટોત્સવ વિધિ નિમિત્તે મહાપૂજન કર્યું. આજે બંધુઓ ભગવાનનું પૂજન થયું એ બધું આપણે અક્ષરધામમાં કર્યું છે અને અત્યારે હાલ આપણ સહુ અક્ષરધામમાં જ બેઠા છીએ. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય સેન્ટર પોઈન્ટ આ ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આપણે સહુ અક્ષરધામમાં જ બેઠા છીએ. અક્ષરધામમાં જ પૂજન કર્યું, અક્ષરધામમાં જ ભગવાનને અણકૂટ ધરાવ્યો, અક્ષરધામમાં જ ભગવાનની એ અંતરના ઉમળકાથી બધા ભક્તોએ આરતીઓ કરી અને અક્ષરધામમાં જ આ કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છીએ. અને જે ભક્તોએ 3 પરિવારે જસવંતસિંહ સાહેબાભાઈ બારૈયા, મનહરભાઈ ભૂધરભાઈ બારૈયા, પ્રવીણસિંહ જસવંતસિંહ બારૈયા, આ 3 પરિવારે એ ભગવાનને પ્રસન્ન કરવા શ્રી શરણ ગાદીગંજની પારનું આયોજન કર્યું અને જે નિમિત્તે તેમને આ પારણ કરાવી છે એમનું નિમિત્ત, એમની પ્રાર્થના દિલના દરિયાવ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે સાંભળી છે, સ્વીકારી છે અને ટાણું આવે એમને બધાને પોતાની મૂર્તિના સુખે સુખિયા કરશે. તે સાથે બંધુ જે કાંઈ 90 પરિવારે ઘનશ્યામ પ્રભુને પ્રસન્ન કરવા શ્રી અબજી બાપાશ્રીની વાતો ભાગ પહેલો તેની સમૂહ પારાયણ કરાવી એ બધા જ પરિવારની પ્રાર્થના પણ અંતર્યામી આ ઘનશ્યામ પ્રભુએ સાંભળી છે, સ્વીકારી છે અને બધા પરિવારના તે સંકલ્પ જરૂર એ ભગવાન પૂરા કરશે, કરશે અને કરશે. બંધુ, તે સાથે જે ભક્તોએ, જે મંડળોએ ઘનશ્યામ પ્રભુને પ્રસન્ન કરવા અંતરના ઉમળકાથી આરતીઓના લાભ લીધા એ બધાની સેવા પણ ઘનશ્યામ પ્રભુએ કૃપા કરીને સ્વીકારી છે અને એના ફળ સ્વરૂપે એ ટાણું આવશે ત્યારે સૌને પોતાની મૂર્તિના સુખે સુખિયા કરશે. તે સાથે બંધુઓ જે ભક્તો આ અન્નકૂટના યજમાન થયા છે અને અન્નકૂટ બનાવવામાં જે સંતો ભક્તોએ સાથ સહકાર આપ્યો એ બધાની સેવા પણ ભગવાન કૃપા કરીને સ્વીકારે છે. તે સાથે બંધુઓ સંતોના અને આ હરિભક્તોના જે રસોઈ એમાં જેને સહયોગ આપ્યો છે એમની સેવા પણ ભગવાને સ્વીકારી છે અને એના ફળ સ્વરૂપે પોતાની મૂર્તિનું સુખ સૌને આપશે.
તે સાથે બંધુઓ ગઈકાલે સાંજે અહીંયા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જે 5 પરિવારો યજમાન થયા હતા તેમની સેવા, તેમનો ભક્તિભાવ પણ ભગવાને સ્વીકાર્યો છે અને એ બધાની સેવાના ફળ સ્વરૂપે ટાણું હવે ભગવાન સૌને પોતાની મૂર્તિના સુખે સુખિયા જરૂર કરશે. બંધુઓ, આ તો તે યજમાનોએ ભગવાનને પ્રસન્ન કરવા યજમાન પદ લીધું તેમની વાત થઈ. તે સાથે બંધુઓ જેટલા બધા આપણે આ 2 દિવસ આ ઘનશ્યામ મહારાજના દર્શને આવ્યા છીએ, કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ, આ બધ આખી સાજી સભા ઉપર ઘનશ્યામ મહારાજ બહુ અઢળક રાજી છે બંધુ આપણા સૌના ઉપર. અને આ 48મો પાટોત્સવ છે. હવે બધા એના કાનમાં ભણકારા વાગી રહ્યા છે. અર્ધ શતાબ્દી આવી રહી છે. શું 50 વર્ષ 2 વર્ષ પછી પૂરા થશે એટલે અર્ધ શતાબ્દી આ ઘનશ્યામ પ્રભુની આવી રહી છે. તો ઘનશ્યામ મહારાજને રાજી કરવા તે સમયે કાંઈ ને કાંઈ નવા નવા પ્રયત્ન કરીશું સાથે મળીને અને અઢળક ભગવાનનો રાજીપો સંપાદન કરીશું. બંધુ, ગુરુદેવ સાંઈ બાપાએ કૃપા કરીને આ પંચમહાલ, આ તમારો પશ્ચિમનો ભાગ, એમાં સાંઈ બાપાએ પધારી સર્વપ્રથમ મંદિર કર્યું હોય આ પશ્ચિમ ભાગમાં તો વાઘજીપુરમાં થયું. અને આ મંદિરની જમીન તે સમયે અમરસિંહભાઈ, સુરસિંહભાઈ, એમનો પરિવાર એમને બાપાને ભેટ આપી હતી. એમની સેવાને પણ બંધુ આપણે સૌ જાણીએ છીએ. એ બંને ભક્તો, અમરસિંહભાઈ તો શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા છે, સુરસિંહભાઈ છે, અને ઘણા વર્ષોથી સુરસિંહભાઈ આ ભગવાનની સેવા કરી રહ્યા છે. આટલી મોટી ઉંમર સુધી અખંડ સેવા કરી રહ્યા. હવે શરીર સાથ નથી આપતું એટલે હવે એ સેવાનો વારસો પૌત્રને આવ્યો છે. પુત્ર તો વચ્ચે રહી ગયા બધા, પૌત્રને આવ્યો. આટલો સમય એમને દાદાએ સેવા કરી તો એમની જે આ નિષ્કામ ભાવની દેહે કરીને જે સેવા એને પણ ભગવાન બહુ જ રાજી છે એમના ઉપર, એમના પરિવાર ઉપર. અને જે એમના પૌત્રને વારસો આવ્યો છે એ પણ જેવા એમના દાદાએ ભગવાનનો પ્રગટ ભાવ, પ્રત્યક્ષ ભાવ અને મંદિર મારું ઘર એ મમત્વ રાખી સેવા કરી, એવી ને એવી સેવા એમના પૌત્ર પણ કરે અને ભગવાનનો બહુ જ રાજીપો પ્રાપ્ત કરે એવી આશા રાખીએ છીએ. હો બંધુઓ, એક આશા કહી દઈએ, બધા જે તમે નિવૃત્ત થાવ અને શરીર સંપત્તિ હોય કે કદાચ નિવૃત્ત ન થયા હોય અને કદાચ સેવાનો લાભ લેવો હોય તો એવા સજોડવો. અમારે ઘણા પરિવારની જરૂર છે. આપણે તમારી સેવાની જરૂર છે. જો વિના વેતને સેવા લેવી હોય તો પણ અમારે જરૂર છે, અને વેતનથી સેવા આપવી હોય તો પણ જરૂર છે. ઘણા મંદિરો સાચવવાના છે એટલે હાથે રહેજો, જોડુમાં રહેજો. ભગવાનની સેવા કરો, મંદિર સચવાય, સત્સંગ સચવાય. બસ અહીં રહો તોય બધા કથા વાર્તામાં બધા સાથ સહકાર આપજો અને ભગવાન ભજજો અને ભજાવજો. આ બહુ જોઈએ છીએ. નિવૃત્ત થઈને બધાએ આ કરવાનું હો, ભગવાન ભજવાના અને ભજાવવાના. ચોરે ચૌટે બેસીને કોઈની ખોદણી ટીકા કુથલી આપણે કરવાની નહીં. આપણે તો ભગવાન ભજવાના અને જે કોઈ આપણી પાસે ભગવાનની વાત કરવાની. એમાં ભગવાનનો બહુ રાજીપો છે અને એનો પ્રત્યક્ષ અનુભવ થશે.
આપણા જીવનમાં એ 3 પ્રકારના તાપમાં અખંડ બધું પ્રાણી માત્ર જલી રહ્યા છે, એમાંથી શાંતિ મળશે. તો બધા જ આ ખટકો રાખીને કરો છો અને કરજો. આ પંચમહાલ ઉપર જેમ સ્વામિનારાયણ ભગવાને પૂર્વમાં પ્રગટ્યા અને પશ્ચિમમાં ઝળક્યા, આખા હિન્દુસ્તાનમાં પગપાળા પ્રવાસ કર્યો, તીર્થાટન કર્યું અને ગુજરાતમાં અહીં સ્થાયી થઈને રહ્યા અને કાઠિયાવાડ કચ્છ દેશને બહુ જ ભગવાને સુખીઓ કર્યો. સાંઈ બાપા બંધુ ખેડામાં પ્રગટ્યા, મણિનગર એમનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને એમની કૃપા દ્રષ્ટિ આ પંચમહાલ ઉપર પડી. અત્યારે પંચમહાલ, દાહોદ ને મહીસાગર, એ પંચમહાલ 3 જિલ્લામાં વહેંચાઈ ગયો, પણ ત્યારે એક પંચમહાલ હતો અને એના પર દ્રષ્ટિ પડી અને એના કારણે બંધુઓ સાંઈ બાપાની કૃપા દ્રષ્ટિ, એમનો મંગલ સંકલ્પ, એના કારણે આ પંચમહાલ ન્યાલ થઈ ગયો હો. અને એમાં આપણે બધા જ આવી ગયા છીએ બંધુઓ. પંચમહાલ ઉપર સાંઈ બાપાની બહુ કૃપા. ત્યાં પછી પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજની પણ પંચમહાલના ભક્તો પર બહુ રાજીપો. એક ભક્તના ઘરે પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ પધાર્યા છે બંધુ. ઓછો રાજીપો. અને એના કારણે આ સત્સંગ પોષાયો છે, બધા ભગવાન ભજીએ છીએ. તો બંધુ એ રાજીપો સ્વામિનારાયણ ભગવાનનો, અબજી બાપાશ્રીનો, ગુરુદેવ સાંઈ બાપાનો અને આચાર્ય પ્રેમ મૂર્તિ સ્વામીજી મહારાજનો રાજીપો જે છે આપણે અખંડ ટકાવી રાખવો છે. તો બધા જ ખટકો રાખજો. હરિલીલામૃત ગ્રંથને વિશે એક સુંદર મજાનો પ્રસંગ આવે છે. અને જ્યારે શ્રી ઘનશ્યામ મહારાજ 11 વર્ષની નાની કુમળી અવસ્થાએ ગૃહત્યાગ કરીને અનંત જીવના કલ્યાણને માટે જે વન વિચરણ કર્યું, એમાંનો એ પ્રસંગ છે. વન વિચરણમાં ઘણા પ્રસંગો બન્યા છે. એમાંનો એક આ પ્રસંગ હરિલીલામૃતમાં આવે છે. નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા બદ્રીનારાયણ પહોંચ્યા છે. ક્યાં? બદ્રીનારાયણ પહોંચ્યા છે. હિમાલયમાં આવેલું, ઉત્તરાખંડમાં આવેલું, દેવભૂમિમાં આવેલું બદ્રીનારાયણ પરોક્ષનું એક મોટું 4 ધામનું એક ધામ છે. નીલકંઠ બ્રહ્મચારી બદ્રીનારાયણ પહોંચ્યા છે. ભગવાનનું જે વન વિચરણ હતું, ભગવાનની જે તીર્થની આ બધે જ પાવન કરવા હતું હો. એમને તીર્થમાંથી બીજું કોઈ ફળ લેવાનું ન હતું. એમનું વિચરણ તે તીર્થો કાળાંતરે કરીને જે કાંઈ જીર્ણ થયા હોય એને પુનઃ બેઠા કરવા, જીવિત કરવા, જાગૃત કરવા માટેનું હતું. જે મુનિઓ યોગીઓ તપ કરતા હોય, યોગ સાધતા હોય, એવા મુનિઓને તપનું યોગનું ફળ આપવા હતું. અનંત સ્થાનમાં અનંત મુમુક્ષુઓ પોતાના સમજણ પ્રમાણે જે કંઈ સાધનાઓ કરતા હોય એ સાધનાના ફળ આપવા હતું. તે સાથે તીર્થનું સજીવન, નવા તીર્થનું નિર્માણ માટે હતું. નીલકંઠ વર્ણી બદ્રીનારાયણ પધાર્યા છે અને બદ્રીનારાયણનું મંદિર એના ચોકમાં દ્વાર બાર એક ઓટલા ઉપર પોતે બિરાજમાન થયા છે. અને નીલકંઠ વર્ણીનો સહસ્વભાવ હતો. જ્યાં પોતે બેઠા હોય અંતર્વૃત્તિ કરીને સ્વસ્વરૂપનું અખંડ ચિંતન કર્યા કરે. જ્યાં બેઠા હોય તમે બસ વૃત્તિ પાછી વાળીને સ્વસ્વરૂપનું અખંડ ચિંતન કર્યા કરે. હવે બંધુઓ ભગવાન આપણને શીખવે છે, નવરા બેઠા હોઈએ
તો બેઠા બેઠા બીજા ખરાબ વિચારો કે કામ વગરના વિચારો નહીં કરવાના. બેઠા બેઠા ભગવાનને યાદ કર્યા કરવાના, ભગવાનના મુક્ત પુરુષોને યાદ કરવાના, ભગવાનની એમના મુક્ત પુરુષોની જે લીલાઓ એને યાદ કર્યા કરવાની, એમના જે આજ્ઞા વચનો એને યાદ કરવાના. જો અંતરમાં શાંતિ વર્તશે. માટે નીલકંઠ બ્રહ્મચારી એ બદ્રીનાથના મંદિરના બહાર ઓટલા ઉપર બિરાજમાન છે અને સ્વ સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છે. તેવા સમયે એક વિપ્ર, બહુ જ મોટી ઉંમરના એ વિપ્ર હતા અને અતિ દુઃખી હતા. એવા એ વિપ્ર આવ્યા, શરીર કંપતું હતું અને નીલકંઠ બ્રહ્મચારીના ચરણમાં આવી મસ્તક ઝુકાવી ચોધાર આંસુએ રડવા લાગ્યા. નીલકંઠ વર્ણી કહે કે ઓ ભાઈ, તમે કોણ છો? શા માટે રડો છો? તમારે શું દુઃખ છે? ત્યારે એ વિપ્ર વેશમાં સતયુગ હતો. કોણ હતો? સતયુગ હતો. ત્યારે સતયુગ બોલ્યો કે હે નાથ, હે મહારાજ, હું આપનો સેવક સતયુગ છું. કે નીલકંઠ વર્ણી કહે કે ભાઈ, તને શું દુઃખ છે? શા માટે રડે છે? ત્યારે તે સતયુગ કહે, મહારાજ, હે રાજાધિરાજ, મને મોટું દુઃખ છે. શું દુઃખ છે? બોલતો ખરો. ત્યારે તે કહે કે હે નાથ, આપ ધર્મનું સંસ્થાપન કરવા પ્રગટ થયા છો. શ્રીજી મહારાજ શા માટે પ્રગટ થયા છે? એકાંતિક ધર્મનું સંસ્થાપન કરવા, ભાગવત ધર્મનું સંસ્થાપન કરવા. એકાંતિક ધર્મ કહો, ભાગવત ધર્મ કહો, એ પર્યાય છે. તમે ખાલી ધર્મનું પ્રતિપાદન કરવા, સ્થાપન કરવા શ્રીજી મહારાજ પ્રગટ થયા નથી. ગરડા મધ્યપકના 46મા વચનામૃતમાં ભગવાન કહે છે, એ જે વર્ણાશ્રમના ધર્મ છે એ તો સપ્તર્ષિ આદિક ઋષિઓએ તે ધર્મ ગ્રંથ લખી સ્થાપન કર્યા છે. પણ ભગવાનનું પ્રાગટ્ય છે એ જે ઋષિ મુનિએ વર્ણાશ્રમના ધર્મ કયા છે એમાં ભગવાનનો સંબંધ જોડી દેવા માટે. એકાંતિક ધર્મ શું? જે ઋષિઓએ વર્ણન કર્યો છે ધર્મ, એમાં ભગવાનનો સંબંધ જોડી દો એટલે ભાગવત ધર્મ થઈ ગયો. ભગવત અયમ ઇતિ ભાગવત. ભગવાન સંબંધી આવો એકાંતિક ધર્મ સ્થાપન કરવા શ્રીજી મહારાજ પ્રગટ થયા છે. તે સતયુગ કહે છે કે હે નાથ, હે સ્વામી, હે રાજાધિરાજ, આપ એકાંતિક ધર્મ સ્થાપન કરવા પ્રગટ થયા છો. પણ મહારાજ, આ વર્તમાન સમયે આ સારા એ ભૂમંડળમાં જેવો મારો સમય હતો અને ત્યારે જેવા બધા મનુષ્યો ધર્મપરાયણ હતા એવા અત્યારે ક્યાંય કોઈ નથી. કે સતયુગમાં બધા મનુષ્યો ધર્મપરાયણ હતા, અખંડ ધર્મનું પાલન, અખંડ ભગવાનનું ચિંતન, મનન, ધ્યાન કરતા. ક્યાંય બંધુઓ વર્તમાન સમય જેવો કંકાસ અને ક્લેશ તે સમયે ન હતો. એટલે એ સતયુગ કહે કે મહારાજ, અત્યારે આ ભૂમંડળમાં મને ક્યાંય સ્થાન નથી.
તો આપ પ્રગટ થયા છો તો મને કંઈક સ્થાન આપો ને. કહેતા મારા સમયના જે ધર્મ એ આપ પ્રવર્તાવો. નીલકંઠ વર્ણી કહે કે તથાસ્તુ, જાઓ, તમારો સંકલ્પ સત્ય કરીશ. હું આ વન વિચરણ કરતો કરતો પશ્ચિમ દેશમાં જઈશ અને ત્યાં સ્થિર થઈને રહીશ. ત્યારે તમારા સમયના જે ધર્મ હતા એ ધર્મ હું સત્સંગ સ્થાપીને પ્રવર્તાવીશ. હે સતયુગને વિશે બધા સાધુ મહાત્માઓ તપપરાયણ હતા, ભગવાનના ધ્યાનમાં રુચિવાળા હતા, સંસારમાંથી એકદમ વિરક્ત હતા. મહારાજ કે જાઓ, હું સત્સંગમાં જઈને સતયુગમાં જેવા સંત મહાત્માઓ હતા, જેવા ગ્રહસ્થી રાજાઓ હતા, સદગ્રહસ્થો હતા, એવા ને એવા સાધુ સંતોને હું બનાવીશ. એવા ને એવા મોટા મોટા રાજાઓને ધર્મપરાયણ બનાવીશ. મોટા મોટા સદગ્રહસ્થોને એ ધર્મપરાયણ કરીશ. કે આશીર્વાદ મળ્યો. આવ્યો તાણે રડતો હતો, આશીર્વાદ મળ્યો, એકદમ પુલકિત થઈ ગયો, હર્ષમાં આવી ગયો અને ભગવાનના દર્શન કરી એ વિપ્રવેશમાં રહેલો સતયુગ વિદાય થયો. નીલકંઠ વર્ણી ત્યાં જ બિરાજમાન છે. થોડો સમય ગયો, ત્યાં એક ક્ષત્રિય આવ્યો, રાજવી પુરુષ આવ્યો હતો. ક્ષત્રિય રાજવી પુરુષ, એનો બહારનો પહેરવેશ બધો એ પ્રકારે હતો, પણ અંતરમાં અતિ ખેદ અનુભવતો હતો, જેના કારણે એના મુખ ઉપર જે રાજકીય અધિકાર એની કોઈ શોભા ન હતી. મુખ એકદમ મલિન હતું, ચિંતાગ્રસ્ત હતો અને ધબ કરીને આવીને નીલકંઠ વર્ણીના ચરણોમાં પડ્યો અને ચોધાર આંસુએ રડવા જ લાગ્યો. નીલકંઠ વર્ણી કે ઓ ભાઈ, તું રાજવી પુરુષ દેખાય છે ને આટલું શા માટે રડે છે? તને શું દુઃખ છે? શાંત થા. બહુ આશ્વાસન આપ્યું, તારે શાંત થયો. શું દુઃખ છે કહે. ત્યારે તે રાજવી પુરુષમાં રહેલો ત્રેતાયુગ હતો. એને કહ્યું કે હે નાથ, હું આપનો સેવક ત્રેતાયુગ છું. નીલકંઠ વર્ણી કે તને વળી શું દુઃખ છે? કે તારે તે રાજવી પુરુષમાં રહેલો ત્રેતાયુગ પ્રાર્થના કરતા બોલ્યો કે હે નીલકંઠ વર્ણી, હે સ્વામીન, હે નાથ, મારા સમયમાં એ મોટા મોટા રાજાઓ, મોટા મોટા સદગ્રહસ્થો બધા જ નવા નવા યજ્ઞો કરતા. શાસ્ત્રમાં કહેલા તે વિષ્ણુ યાગ વગેરે વગેરે મહાયજ્ઞો કરતા. કે અને યજ્ઞો કરી એમાં અગ્નિના મુખમાં ઉદ્ધવ્ય ઘી વગેરેની આહુતિ આપતા. તે દેવનો મંત્ર બોલી તે દેવની આહુતિ આપવામાં આવે ને, એટલે યજ્ઞ કુંડમાં એક જ અગ્નિ પ્રજ્વલિત હોય, પણ જે દેવનો મંત્ર બોલી એ દેવનું આવાહન કરવામાં આવે એટલે એ દેવ હાજર થાય અને એ દેવના મંત્રોચ્ચાર પૂર્વક અગ્નિમાં જે ઘૂતની બીજા હુતદ્રવ્યોની આહુતિ આપવામાં આવે, અગ્નિમુખે એ દેવ સ્વીકારે અને એ દેવ તૃપ્ત થાય. હે સ્વામીનાથ,
મારા સમયમાં બધા જ મોટા મોટા રાજાઓ સદગ્રસ્તો આવા મોટા મોટા યજ્ઞો કરતા, તે દેવોના મંત્રો બોલી આહુતિઓ આપતા, અને તે દેવો એ આહુતિ લઈ તૃપ્ત થતા અને પ્રસન્ન થતા, અને તે પોતાનો આપે જે કાર્યભાર એને સોંપેલો છે, ઇન્દ્રને વરસાદ કરવો વગેરે વગેરે દેવોને, એ બધા જ દેવો પોતાનો કાર્યભાર સારી રીતે સંભાળતા, જેના કારણે આખો સંસાર સમયે સમયે વરસાદ થાય, સમયે સમયે ચાંદો પણ સોળે કળાએ ખીલે, ઔષધિનું પોષણ થાય, સૂર્ય પ્રખર તાપે તપે, ઔષધિઓ પાકે, અને આખો એ સંસાર સુખી સુખી હતો. મહારાજ, એ મારા સમયના આજે આ ભૂમંડળમાં કોઈ ઠેકાણે કોઈ આવા યજ્ઞો થતા નથી, જેના કારણે દેવતા વર્ગ આહુતિ ન મળવાથી અતિ ભૂખ દુઃખથી પીડાય છે. માટે એ પણ એમના સમય સમય ડ્યુટી ફરજ બજાવી શકતા નથી, અને આ ભૂમંડળમાં દુકાળ વગેરે પડે છે. માટે હે મહારાજ, આપ પ્રગટ થયા છો સર્વોપરી ભગવાન, તો મારા સમયના ધર્મો આપ આ ભૂમંડળમાં પ્રવર્તાવો. નીલકંઠ વર્ણી કહે કે હે રાજન, જા, તારા સમયના ધર્મ હું સત્સંગમાં જઈશ, અને એવા એવા સદગ્રહસ્થો, રાજાઓ, ધનાઢ્ય ગૃહસ્થો, એને હું સન્માર્ગ ચીંધીશ, સન્માર્ગમાં પ્રવૃત્ત કરીશ, અને એ જે શાસ્ત્રમાં કહેલા વિષ્ણુયાગ વગેરે મહાયજ્ઞો હું પણ કરી કરાવીશ, અને તારા સમયનો ધર્મ પ્રવર્તાવીશ, તને સ્થાન આપીશ. બસ નીલકંઠ વર્ણનો આશીર્વાદ મેળવી એકદમ ખુશ ખુશ થઈ ગયેલો ત્રેતાયુગ ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવી ચરણ સ્પર્શ કરી હરખાતા હૈયે વિદાય થયો. નીલકંઠ વર્ણી ત્યાં જ બિરાજમાન છે. થોડોક સમય ગયો, ત્યાં કોઈક વૈશ્ય વણિક હતો, વાણીઓ પણ અતિ દુઃખી ચિંતાગ્રસ્ત એવો એક વણિક આવ્યો અને ધબ કરતો નીલકંઠ વર્ણીના ચરણોમાં પડ્યો, અને ચોધાર આંસુએ ચરણ પખાળવા લાગ્યો. નીલકંઠ વર્ણી કે ભાઈ તું કોણ છે, શા માટે રડે છે, શું તને દુઃખ છે? જે તને દુઃખ હોય તે કહે. ત્યારે પોતાની ઓળખ આપતા એ વણિક બોલ્યો, હે નાથ, હું આપનો સેવક, આપનો કિંકર, આપનો દાસ, હું દ્વાપર યુગ છું. કે હે નાથ, મારા સમયે સર્વે મનુષ્યો એ મોટા મોટા મંદિરો બનાવી અંદર તે દેવોની પ્રતિષ્ઠા કરી, સવારથી સાંજ સુધી, અને બેસતા વર્ષના પહેલા દિવસથી વર્ષનો છેલ્લો દિવસ દિવાળી, વચમાં આવતા બધા ઉત્સવ સમયા, પ્રાતઃકાળથી મંગળ આરતી માંડીને શયન આરતી સુધીની તે દેવોની સેવા પૂજા બધા જ ભક્તિ ભાવથી કરતા. શું કરતા? આદર ભક્તિ ભાવથી કરતા. પ્રત્યક્ષ તે દેવ છે એ પ્રત્યક્ષ ભાવથી સેવા પૂજા કરતા, ભક્તિ કરતા, અને સાધુ સંતોની ટેલ ચાકરી કરતા. કે બહુ જ આદર અને મહિમાપૂર્વક. મહારાજ, આજે આ વિશ્વમાં બધા ભક્તિ તો કરે છે, કે પણ બધા આડંબર ભરી ભક્તિ કરે છે. શું કરે છે?
આડંબર, ભક્તિનો આડંબર કરે છે, અંતરમાં નથી. અંતર શુષ્ક છે, પણ બહારથી બધાને હું મોટો ભગત છું હો, આવો આડંબર બતાવે છે. મને બધા ભગત કહે ને, હે વહેલા ઉઠીને મંગળામાં પહોંચીએ, સમયે સમયે બધા કરીએ, હા ના તે ઉત્સવ વગેરે, પણ અંતરમાં સૂક્ષ્મ અને માન મોટપ માટે કરે. શું? ભગવાનની પ્રસન્નતા માટે કે આત્મકલ્યાણને માટે કરતા નથી, આડંબરથી કરે છે. માટે મહારાજ એ આડંબર સુખને આપનારો થતો નથી. આડંબર ઉપર અંદર કંઈ ના હોય ને ઉપરથી બીજું બતાવવા જાઓ ને તો લાંબો સમય ચાલે નહીં. પંચતંત્રમાં એક વાર્તા આવે છે. જંગલમાં રખડતા એક શિયાળને સિંહનું ખોરિયું મળી ગયું. શું મળી ગયું? કોઈ સિંહ મરી ગયેલો, એનું ખોરિયું મળી ગયું. એટલે પેલું શિયાળ એ ખોરિયું પોતે પહેરી લીધું અને પહેરીને પછી આમ ફરવા માંડ્યું. એટલે બીજા સિંહ આવ્યો, બધા પ્રાણીઓ ભાગવા માંડ્યા. સિંહ એટલે આ ભાઈને ઓર પાણી ચડે. હે હા, આપણને કેવા ભાગે બધા. બધા મરોડાવા માંડ્યું. પણ જાતિ સ્વભાવ આડંબર કરવા ગયા, પણ પરોડ્યું થાય. હે એટલે શિયાળિયા પહોંકે ને. અહીં હજુ કંઈ સંભળાતા હશે. અમારે પહેલાં મણિનગરમાં વસ્તી નથી ને, ત્યારે આ ઘોડાસર બાજુ બધા પ્રદેશમાં શિયાળિયા હવાના પોરમાં ભૂંકે સંભળાતા. હવે તો શિયાળીના અવાજ ચાલ્યા ગયા, કારણ કે બધી વસ્તી થઈ ગઈ કંઈ ના કંઈ સુધી. ગામડાઓમાં હજુ કંઈક હશે. એટલે અસલ સ્વભાવમાં આવી ગયું, એટલે ભૂલી ગયું કે હું આ પાઠ ભજવું છું, ભૂલી ગયું ને સ્વભાવમાં આવી ગયું, ભૂંક્યું. અલા આ તો જાતનું શિયાળ, બાકી રે બધા પ્રાણીઓ તૂટી પડ્યા, પતાવી દીધું. આ આડંબર, આડંબર લાંબો ચાલે છતો થઈ જ જાય. વહેલો મોડો આડંબર છતો થઈ જાય. અને વર્તમાન કે વર્તમાન સમયના બધા મનુષ્યો ભક્તિનો આડંબર કરે છે. અંદર તો હુકા છે, પણ મને કેટલોય ભગવાનને વિશે ભાવ છે એવું બતાવવા પ્રયત્ન કરે છે. માટે મહારાજ એ આડંબર દૂર થાય અને બધાના હૃદયમાં સાચો ભક્તિભાવ જાગૃત કરો, કે એ મને સ્થાન આપો, કે મારો એ ધર્મ સ્થાપન કરો. નીલકંઠ વર્ણી કહે કે જા બેટા, દ્વાપર યુગને કે જા, હું સત્સંગમાં જઈ એકાંતિક ધર્મનું સ્થાપન કરીશ અને સાચો ભક્તિભાવ દરેક મોક્ષના હૃદયમાં ઉદય કરીશ, કે અને મોટા મોટા શિખર મંદિર બનાવીશ, જેના શિખર અને ધજાઓ સૂરજ અને ચાંદા સંગાતે વાતો કરતા હશે એવા મંદિર નિર્માણ કરીશ, અને એમાં મારા સ્વરૂપો પધરાવીશ, અને એમાં હું પ્રત્યક્ષ હંમેશ માટે વિરાજમાન રહીશ. અને એ મારે વિશે હજારો સંતો ભક્તોના હૃદયમાં સાચા ભક્તિભાવને જાગૃત કરીશ. એ સવારથી માંડીને મંગળા આરતી માંડીને ભગવાનમય થઈને પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે એ ભાવથી. પ્રતિમા છે એમ નહીં, પ્રગટ ભગવાન બિરાજમાન છે. એમને જગાડવા માટે પણ સ્તુતિ વિનય પ્રાર્થના કરીને મંદ સ્પર્શે ચરણ સ્પર્શ કરીને નાથ જાગો, જાગવાનો સમય થયો. એમ બહુ ભક્તિભાવપૂર્વક પ્રગટ ભાવથી ભગવાનને જગાડવા, દંત ધાવન કરાવવું, સ્નાન કરાવવું,
વસ્ત્ર પરિધાન કરાવવા, વાળભોગ ધરાવવા, શૃંગાર આરતી કરવી, રાજભોગ ધરાવવા, રાજભોગ આરતી કરવી, પોઢાડવા, ઉત્થાપનના સમયે જગાડવા, આમ રાતના શયન સુધી પ્રગટ ભાવથી એ ભગવાનમય જીવન જીવાય. આવા હજારો સંતો ભક્તોના નિર્માણ કરીશ. બહુ રાજી થયો દ્વાપર યુગ, આશીર્વાદ લઈને વિદાય થયો. અને ભગવાન તો નીલકંઠમણી ત્યાં જ બિરાજમાન છે. આ ત્રણ ગયા હતા ને ચોથો એક ભીલ આવ્યો, કારો ડમ્બર જેવો, શરીરમાં વાળ પુષ્કળ, મુવાડા પુષ્કળ, શરીર ઉપર એક ફકત લંગોટી, તીર કામઠું, શરીર ગંધાય, પરસેવાથી રેબ જેબ. આવો એક ભીલ આવ્યો અને એ પણ દુઃખી આવીને ધબ કરતો વડેના ચરણમાં પડ્યો અને એ પણ ડહકા લેવા લાગ્યો. ધ્રુજતો હતો, ડહકા લેવા લાગ્યો. નીલકંઠ ભાઈ તું કોણ છે? શા માટે રડે છે? શું દુઃખ છે? તાણે તે હાથ જોડી ભગવાનની સન્મુખ ઊભો રહ્યો અને મસ્તક નમાવી કહેવા લાગ્યો કે હે નાથ, હે સ્વામી, હું આપનો કિંકર, હું આપનો સેવક, હું આપનો દાસ કળિયુગ છું. કે હું આપની આજ્ઞામાં વર્તનારો છું. આપે જે ધર્મ મર્યાદા બાંધી છે એમાં જ હું રહું છું. એમાં જરાય હું ખામી આવવા દેતો નથી. પણ નાથ, મારી એક પ્રાર્થના છે. મને જે દુઃખ છે તે હું કહું છું, આપ કહો છો એટલે. પ્રથમ તો મને એ વાતનું દુઃખ છે કે અમે ચાર ભાઈ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને હું કળિયુગ, અમે ચાર ભાઈ. એમાં પ્રથમ તો મહારાજ મારી રાવ, મારી ફરિયાદ આ છે, અમે ચાર ભાઈને હરખો વારસો આપવો પડે બાપને. મહારાજ, તમે પહેલો પક્ષપાત આ કર્યો છે કે અમે ચાર ભાઈને વારસામાં સમય જે આપવાનો ને, કળિયુગને આપ્યો, મને જે આપ્યો છે એના કરતાં ચાર ગણો મોટા ભાઈ સતયુગને આપ્યો છે. કે લો, મને ચોથો ભાગ જ આપ્યો. ત્રેતાયુગને મારા કરતાં 3 ગણું આપ્યું. દ્વાપર યુગને મારા કરતાં ડબલ આપ્યું. અને મને આ બધા કરતાં ઓછું ચોથો ભાગ આપ્યો. કે બંધુઓ, શાસ્ત્રમાં લખાણ લખ્યું છે તે પ્રકારે મનુષ્યના વર્ષની ગણતરી કરીએ તેમાં 17,88,000 સતયુગના વર્ષ છે આપણા મનુષ્યના. એટલી એની આવરદા છે. 12,96,000 ત્રેતાયુગની આવરદા છે. 8,64,000 દ્વાપર યુગની આવરદા છે. હવે એના માટે તો ગણતરી માંડી લો, કળિયુગની કેટલી થઈ? દ્વાપરની અડધી, 4,32,000 કળિયુગની અવસ્થા છે. કળિયુગની 4,32,000 વર્ષ. અને કળિયુગનું આગમન થયું એને આજે લગભગ 5,000 વર્ષ થાય છે ગણતરી પ્રમાણે. કળિયુગ કરતા દ્વાપર ડબલ, ત્રેતાયુગ કળિયુગ કરતા 3 ગણો, અને સતયુગ કળિયુગ કરતા 4 ગણો. 1:2:3:4 પ્રમાણમાં. મહારાજ, પ્રથમ તો મારી રાવ આ છે. આ બધાને તમે આટલી અવસ્થા આપીને મને ઓછી આપી. હાલો મહારાજ, હું સ્વીકારી લઉં છું.
કાંઈ વાંધો નહીં, આપી છે તો એટલી. પણ મહારાજ વર્તમાન સમયે મારું રાજ ચાલે છે. કે શું ચાલે છે? કીધું ને 5000 વર્ષ થયા છે એટલે વર્તમાન સમયે મારું રાજ ચાલે છે. અને હું આપની આજ્ઞા પ્રમાણે જે આપે આજ્ઞા કરી છે એ પ્રકારે બધું સંચાલન કરું છું. કે કળિયુગનું રાજ ચાલે છે. કળિયુગમાં શું હોય? કુસંપ અને ક્લેશ કળિયુગના દીકરા છે બે. કુસંપ અને ક્લેશ કળિયુગના બે દીકરા છે. જો બધા ઠેકાણે વ્યાપીને રાજ કરે છે. કુસંપ અને ક્લેશ છે ને બધા જુઓ ત્યાં કુસંપ અને ક્લેશ, કુસંપ અને ક્લેશ. અને કે મારા સમયમાં ધર્મ ભક્તિના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ દુર્બળ થાય. શું થાય? એ દુર્બળ થાય કળિયુગમાં. ધર્મ ભક્તિના પુત્ર છે જ્ઞાન ને વૈરાગ્ય. ભક્તિના પુત્ર ભાગવતમાં કહ્યું છે જ્ઞાન ને વૈરાગ્ય બે ભક્તિના પુત્રો છે. અને એ કળિયુગમાં દુબળા થાય. અને કળિયુગમાં કુસંપ અને ક્લેશ કડીના દીકરા છે એ પુષ્ટ બને. જોજો સંસારમાં અત્યારે આ છે કળિયુગનો પ્રભાવ. મહારાજ અત્યારે મારો સમય ચાલે છે અને તમે આ ત્રણેયને આવા આશીર્વાદ આપી દીધા. અને તમે તો સત્ય સંકલ્પ છો, સર્વ સમર્થ છો. તમે જેવા આશીર્વાદ આપ્યા છે એવું એમને સુખને કરશો. તો મહારાજ એક તો મારી આવરદા ઓછી આપી, અત્યારે મારો યુગ ચાલે છે, મારો સમય છે, ને એમાં પણ તમે આવા સતયુગના ધર્મ સ્થાપશો, એને સ્થાન આપશો. ત્રેતાયુગના ધર્મ સ્થાપશો, એને સ્થાન આપશો. દ્વાપરયુગના ધર્મ પ્રવર્તાવશો, એને સ્થાન આપશો. તો મહારાજ મારે ક્યાં જાવું? મારો પરિવાર ભૂખ્યો મરશે. શું કહો? ઓછું દુઃખ છે? મારો પરિવાર શું ખાશે? મારા દીકરા ક્યાં જશે? આ દુઃખ છે મહારાજ. શ્રીજી મહારાજ નીલકંઠ વાણી કહે કળિયુગ બેટા ન ગભરાઈશ. કે તને પણ સ્થાન આપું છું. લે જા, તને આશીર્વાદ આપું છું. તું શાંતતા ચિંતા ન કરીશ. હું સત્સંગમાં જઈશ, આચાર સંહિતા શિક્ષાપતિ રચીશ. આચાર સંહિતા શિક્ષાપત્રી રચીશ. અને જે લોકો એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને એમના વિશે, એમના પરિવારને વિશે ત્યારે ક્યારેય પગ નહીં મૂકવાનો. અને એ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે ને એ બધાના ઘરે તું તારા પરિવારે સહિત પડાવ નાખજે. કે જા, જે શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે ને એના ઘરે તારા કુટુંબે સહિત પડાવ નાખવાનો. હટજે જ ને, અડ્ડો લગાવીને બેસજે. કે કળિયુગ રાજી રાજી થઈ ગયો. અને ત્યાર પછી કળિયુગ એ ભગવાનની આજ્ઞાના શિરોવંદ્ય કરીને આજે જ્યાં જ્યાં કોઈ ભેખધારી હોય, ખાવા માટે બાવા થયા હોય, શું હોય? પેટ પૂજા માટે બાવા થયા હોય, એવા બધા સાચા સાધુ ન હોય, સંતના લક્ષણ સાચા કેળવ્યા ના હોય, કેળવતા ન હોય, એવા ભેખધારીમાં કળિયુગ જઈને રહ્યો છે. એવા વળી જે વિષય લંપટ એવા જે ગ્રસ્ત હોય, આચાર ભ્રષ્ટ મોટા રાજાઓ હોય, મોટા મોટા શેઠ શાહુકાર હોય, એ બધાના કુટુંબમાં આ કળિયુગ
નિવાસ કરીને પોતાના કુટુંબે સહિત નિવાસ કરીને રહ્યો છે અને ચારે બાજુ એને પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. કો છે ને બંધો વિચાર કરો, આવો કળિયુગ છે, આવું એને સામ્રાજ્ય જમાવ્યું છે. પણ બંધુઓ જે સ્વામિનારાયણ ભગવાન એના આશ્રિત બન્યા અને એ ભગવાનની આચાર સંહિતા શિક્ષાપત્રીનું અનુસંધાન રાખી જીવન જીવીએ છીએ, એવા જે આપણે સૌ જો આચાર સંહિતા પ્રમાણે શિક્ષાપત્રનું અનુસંધાન રાખીને જેટલું જીવન જીવીએ છીએ એટલો આપણામાં કળિયુગ નહીં. સુખેથી ઊંઘી જાઓ, કોઈ વ્યાધિ નહીં, કુસંપને ક્લેશ ક્યારેય માથું નહીં મારી શકે, આપણા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. પણ જો શિક્ષાપત્રીની આજ્ઞાઓ એને જો અનુસંધાન નહીં રાખીએ ને તો ભગવાને કીધું છે તો એ ઘોડો થઈ બેસે હો માથા ઉપર. માટે જેને જેને સુખી રહેવું હોય ને બંધુઓ, અખંડ શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ છે એનું અનુસંધાન રાખી જીવન જીવવાનું. કોઈ પણ પ્રકારનો વ્યવહાર કાર્ય કરવું હોય તો પણ ભગવાને શિક્ષાપત્રમાં જે આજ્ઞાઓ કહે છે, જગત જાન ભાઈબંધ ન હોય, અરે બે ભાઈ ના હોય, એક બાપના જણ્યા બે દીકરા, તોય ભગવાન કહે જમીનની લેતી દેતી કરવી હોય, પૈસાની લેતી દેતી કરવી હોય, કઈ ધંધો ખોલવો હોય, એથીને આગળ ભગવાને કીધું પોતાના દીકરાને આપવાનું હોય ને તો પણ ભગવાન કે પાકું લખાણ કરીને વ્યવહાર કરવો. હંમેશા બાપનો વારસો દીકરાને જ જવાનો છે. તો પણ ભગવાન કહે છે કે દીકરા સંગાતે પણ જમીન, દ્રવ્ય, ધંધો વગેરે પાકું લખાણ કરીને કરવો. આ અનુસંધાન રાખીને વર્તીએ ને તો બંધુઓ જો ઘણા ક્લેશ ટળી જશે. જોજો જ્યાં જ્યાં ભાઈઓમાં, સગા સંબંધીઓમાં, મિત્રોમાં જે બધું બગડે છે ને આ આજ્ઞાનું અનુસંધાન રાખતા નથી. ભગવાન કહે છે જેટલી પોચ હોય, જેટલી હોળ લાંબી હોય એટલા પગ લાંબા કરવાના. પોચ ન હોય એવા કોઈ કામનો આરંભ નહીં કરવાનો. આપણે સૌ શરણ ભગવાનના આશ્રિત છીએ. આપણી અન્ન, વસ્ત્ર અને આબરૂની જવાબદારી ઘનશ્યામ મહારાજે શમણ ભગવાને પોતે લીધી છે. એની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો કોઈને આ ભગવાન ભૂખ્યો ઉઠાડે છે, ભૂખ્યો સુવાડતા, અને આપણે તો એના થઈને બેઠા છીએ. તો આપણી બધી જવાબદારી ભગવાન કે જે અમારો આશ્રિત થાય. જતલપુરનું 5મું વચનામૃત, અમારા કયા પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તશો તો 7 દકાળી જેવું આવશે ને, એક નહીં ઉપરા ઉપર 7 દુકાળ. માણસને કરીને ખાઈ જાય આવી અવસ્થા, આવો સમય આવશે તો પણ શરણ ભગવાન કે મારા આશ્રિતને અન્ન વસ્ત્રથી હું દુઃખી થવા દઈશ નહીં. આ આશીર્વાદ આપ્યો છે. માટે બંધુઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશું, એમના કહેલા નિયમમાં વર્તશું, શિક્ષાપત્રીનું અનુસંધાન રાખશું, જીવનમાં પંચ વર્તમાનનું અનુસંધાન રાખીશું તો કદાચ આપણે ઓછા પૈસા કમાશો ને તો પણ સુખી રહેવાશે. દુઃખી નહીં થવાય. ઓછા પૈસામાં પણ શાંતિથી ઊંઘ આવશે, ભગવાનનું ધ્યાન ભજન થશે, બધો વ્યવહાર ચાલશે. પણ હાય પૈસો કરીને ભગવાનની આજ્ઞા લોપશો ને તો કદાચ પૈસો થશે તો પણ એ સુખને નહીં આપે.
લક્ષ્મીમાં અનેક પ્રકારના અનર્થ રહેલા છે. અર્થમાં અનેક અનર્થ, અર્થ એટલે પૈસો, એમાં અનેક અનર્થ છુપાયેલા છે. એ હેરાન પરેશાન કરશે. માટે બંધુઓ, જેને સુખી રહેવું છે, અમારે તમારે સૌને, બાઈઓ ભાઈઓ, આબાલ વૃદ્ધ સૌને સુખી રહેવું છે, તો હંમેશા શિક્ષાપત્રીની આજ્ઞાઓ એનું અનુસંધાન રાખવાનું. જેટલું અનુસંધાન રહેશે એટલા સુખી રહેવાશે. દરરોજ શિક્ષાપત્રીનું પ્રાતઃકાળે પૂજામાં વાંચન કરીએ છીએ. ફક્ત વાંચનમાં નહીં, અનુસંધાન રાખવાનું. આ પ્રકારે કેટલું વર્તાય છે, અને જ્યાં કચાશ દેખાય ત્યાં તત્કાળ ટાળવા પ્રયત્ન કરવાનો. એક દિવસે બિલકુલ સિદ્ધ થઈ જ નહીં જવાય, વાર લાગશે. નક્કી કરશું કે મારે આ પ્રકારે વર્તવું છે, તો પણ અંતરના વેગ છે ને, એ આપણું નક્કી કરેલું પણ ઘણી વખત પાડી દે. સમુદ્ર કિનારે પેલો ગઢ ચણે ને, વેળ આવે ને કેમ પાડી દે, એમ અંતરના આવેગ આવે ને, મોટા મોટા કામના, ક્રોધના, લોભના મોટા પ્રવાહો ઉઠે. આપણો ઘણો વિચાર કર્યો હોય પણ પાડી દે. એથી ગભરાઈ પણ નહીં જવાનું, ફરીથી જાગૃત બની જવાનું. ભગવાન મહારાજ, હું ભૂલ્યો, સહાય કરો. ફરીથી જાગૃત થઈ જવાનું અને વ્યવસ્થિત વર્તન કરવાનું. માટે બંધુઓ, ભગવાનની નાની મોટી આજ્ઞાઓ, શિક્ષાપત્રની આજ્ઞાઓ, પંચવર્તમાનની આજ્ઞાઓ, એનું અખંડ અનુસંધાન રાખવા પ્રયત્ન કરવાનો. અને ભગવાનનું સ્મરણ જેમ વધારે થાય તેમ મંડ્યા રહેવાનું. સૌનું હિત થાય તેવા સંકલ્પ કરવાના. હો, કોઈનું ખરાબ થવાનો સંકલ્પ નહીં કરવાનો. ભલે શિક્ષાપત્રમાં ભગવાને અમને સાધુની આજ્ઞા કરી છે, ગાલિદાનમ તાળનમ ચ, શ્લોકમાં 201માં, પણ આપણે બધા માટે છે. હો, શત્રુનું પણ સારું ઈચ્છવાનું. જો જિંદગીમાં સુખી રહેવું હોય, અંતર શાંતિ જોઈતી હોય ને, શત્રુનું પણ સારું થાવ. જોજો અંતરમાં શાંતિ વર્તશે. આ તો પેલો મને આમ કરી ગયો, એને જોઈ લઉં, 200-500 તોડી નાખું, પણ એને જોઈ લઉં. આવા નહીં કરવાના સંકલ્પ હોય. સંસાર છે, લેટ ગો. શું કરવાનું? ભૂલતા શીખવાનું, ગાંઠ નહીં બાંધવાની. સુખી થવું હોય, શાંતિ જોતી હોય, અંતરનો આનંદ જોતો હોય, તો લેટ ગો હોય, ભૂલી જાઓ. અપમાન કોઈ કરી ગયો, ભૂલી જવાનું. આપણું ધાર્યું ન થયું, મૂકી દો. કોઈનું ધાર્યું ક્યાંય થતું નથી, એવું સામે દૃષ્ટાંતો બધા રાખવાના, મૂકી દેવાનું. તમે કહો તેમ. બહુ લાભ. ગમે તેવો ઝઘડો, ગમે તેવું વાતાવરણ હોય ને, આટલું કહો, હા ભાઈ, હું ભૂલી ગયો, શું કરવું છે બોલો, આપ કહો તેમ. ભાવ ચયન આવ્યા હશે ને, શાંત થઈ જશે. અને કેટલી શાંતિ, આપણે શાંતિ. એટલે જેને સુખી થવું હોય ને, હંમેશા લેટ ગો. તમે કહો તેમ. બોલો, આપણે શું કરીશું અને સૌનું સારું ઈશું. બધા સુખી થાવ. બિચારા કોઈ પર કષ્ટ આવ્યું હોય તો કદાચ આપણે પદાર્થ ના આપી શકીએ, પણ અંતરથી ભાવના તો કેળવી શકીએ. એનું સારું થાવ, એનું દુઃખ દૂર થાવ. આ ભાવના કેળવવાથી એને તો સુખ જે થવું ભગવાન કરશે, પણ આપણા અંતરમાં સુખની વૃદ્ધિ થશે. માટે બંધુઓ, જેને જીવનમાં સુખ જોઈએ છે, બેઠો આનંદ જોઈએ છે, અને હંમેશા આ ભાવના કેળવવાની, સૌનું સારું થાવ, શુભ થાવ આ સકલ વિશ્વનું. સાંઈ બાપા બે હાથ જોડી ભગવાનને કેવી પ્રાર્થના કરે છે, શુભ થાવ આ સકલ વિશ્વનું. બધા જીવોનું સારું થાવ, શુભ થાવ, કલ્યાણ થાવ, બધાનું હિત થાવ, બધાને સુખી થાય. બધા
આ સંકલ્પ કરવાની ભાવના કેળવવાની. અને બંધુ પંચવર્તમાન દારૂ ન પીવાય, હો માટી પરમાંસ ન ખવાય. જેટલું આપણને આપણું શરીર વાલું છે ને એટલું દરેક દેહધારીને પોતાનું શરીર એને એટલું જ વાલું છે. પછી એ બોકડો હોય, મરઘો હોય કે કોઈ નાનું જળચર હોય, માછલા હોય, આ ગમે તે હોય, જેટલો આપણને આપણો દેહ વાલો છે ઓ દરેકે દરેક દેહધારીને પોતાનો દેહ એટલો જ વાલો છે. માટે કોઈને કષ્ટ થાય એવું ન કરાય. એટલે અને માંસ કોઈને માર્યા વગર મળતું નથી, ન ખવાય. દારૂ ન પીવાય, માંસ ન ખવાય, વ્યભિચાર ન કરાય. હો અગ્નિની સાખે, ભૂદેવની સાખે, વડીલોની સાખે, સૂરજ ચાંદાની સાખે 14 સાક્ષીઓ શાસ્ત્રમાં કયા છે. લગ્ન કર્યો છો ને, હસ્તમેળાપ 14 સાક્ષીઓની સાક્ષીમાં જેનું પાણી ગ્રહણ, પાણી એટલે હાથ, જેનો હાથ પકડ્યો એ પરસ્પર બંને પાત્રએ એકબીજાની વફાદારીપૂર્વક જીવન જીવવાનું. પોતાના પાત્ર વગર બીજા પાત્ર ઉપર ક્યારેય બીજી દ્રષ્ટિ ન કરાય. તો પછી સંબંધ તો બંધાય જ ક્યાંથી? આમ બંધુઓ વિચાર ન કરાય, ચોરી ન કરાય. હો આપણી ધણિયાતી નથી, માલિકી નથી, પરની માલિકી છે. એના ઉપર એ વસ્તુ લેવાનો, એ પદાર્થ લેવાનો, એ દ્રવ્ય લેવાનો મનમાં સંકલ્પ સુધો ન થવો જોઈએ. આપણું છે જ નહીં, પણ શા માટે લેવાય? એટલે ભગવાને એવા એવા ભક્તો બનાવ્યા. હો અગ્નોત્તરો કાળ પડ્યો હતો ને કાપલા લોયા ગામના કંઈક કોઈ પેલા કોળી હરિભગત હતા અને ગુજરાન કરવા પરદેશ જતા, પતિ પત્ની બંને. પતિ આગળ ચાલ્યા જાય, પાસે પત્ની ચાલી આવે. રસ્તામાં જતા પતિએ એક સોનાનો હાર પડેલો જોયો, સોનાનો હાર કોકનો પડેલો હતો. ભગવાનના પરમ ભક્ત હતા. આ મારી માલિકીનું નથી, કોઈ જોતું ન હતું, પડ્યો હતો, ભગવાન જુએ છે. એને ઉપર ધૂળ વાળી કે હું તો નહીં લઉં, પણ મારી પત્ની પાછળ આવે, કદાચ એને આ દેખીને સંકલ્પ થાય તો કે લેવાનો. એટલે આ ધૂળ વાળી એટલે એની પત્ની પહોંચી આવી. સ્વામીનાથ, તમે આ શાના પર ધૂળ વારતા હતા? એટલે પેલો ધણી કે કાંઈ નહીં, કાંઈ ના, તમે ધૂળ વારી શાના પર વારી કે? એટલે એને ખુલાસો કર્યો, આ પ્રકારે આ કોઈનો સોનાનો હાર પડેલો છે. મને થયું કે આપણે દુઃખી છીએ, પૈસા કમાવા નીકળ્યા છીએ, આ મળી ગયો, લઈ લઈએ. ન લેવાય, ભગવાનની આજ્ઞા, આપણો માલિકનું નથી. એટલે મેં માથે ધૂળ વાળી કે તું પાછળ આવે છે ને, કદાચ તને આ જોઈને સંકલ્પ થઈ જાય ને ઉઠાવી લે તો કે. તો ભગવાનની આગળ લોભ થાય ને. ત્યારે એને પત્નીએ કહ્યું કે સ્વામીનાથ, તમે આ શું કર્યું? ધૂળ ઉપર ધૂળ વાળી કે. શું કીધું? ધૂળ ઉપર ધૂળ નાખી કે. બંધુ કહો, એના પતિ કરતા પત્ની કેટલી આગળ નીકળી. આવું જીવન જોઈએ. હો આ તો કોઈને ચૂપામાં પૂરી દેવા, કોઈનું કાંઈક ખેસવી લેવું, દાદાગીરીથી. દાદાગીરી લો ને એ પણ ચોરી જ કે ગુનો કહેવાય. હો કોઈ કેવું ખબર એમ નહીં, એને સામે દઈને લઉં એ પણ ગુનો છે, દાદાગીરી કરીને. આ કોઈ પણ પ્રકારની આવી ચોરી, કોઈનું પરાયું ધન, પરાઈ મિલકત લેવાનો સંકલ્પ શુદ્ધો ન જાગવો જોઈએ. તો જોજો બંધુઓ, જીવનમાં આનંદ. અને જ્યાં ત્યાં જેનું તેનું જેવું તેવું
ખવાય પીવાય નહીં, ઝાપટાય નહીં હો. પવિત્ર જીવન જીવવાનું, વસ્તુ કંઈ ખાવાનો સંકલ્પ થાય તો ઘરે બનાવીને ખાવાની. બહુ મજા છે. આમ તો ચટકાદાર બહુ ન ખવાય હો. જેટલું ચટકાદાર ખાય ને એટલો રજોગુણ વૃદ્ધિને પામે. આ સીધું તોલ છે. જેટલું ચટકાદાર મસાલાદાર, હા હવે પાછળ ઊભો થઈ જાય દાનો. સાંઈ બાપા કહે એટલે સબળકા એટલે ધબળકા કે. સાંઈ પર સ્પેશિયલ સૂત્ર, અતિ ચટકાદાર ના ખાય. બાપાશ્રીનું જીવન જોવો ને, હે બાપાશ્રી જમવા બેઠા હોય ને, એમની દીકરી ખીચડી આપી ગઈ હોય અને છાશ લેવા જાય, થોડી વાર લાગે તો બાપા ખીચડી ચોરીને ખાઈ જાય. ખાલી ખીચડી, તે પણ શાની ખબર છે? તુવેરની ને મગની નહીં, મઠની ખીચડી. મેળ લેવો એમ કોળિયો બનાવવો હોય ને તો અંદર બાજરાનો લોટ નાખવાનો એટલે કોળિયો વરે. મેળ લેવા લોટ નાખે એટલે કોળિયો વરવા માટે લોટ નાખે તો કોળિયો વરે. આ બાપા જમતા. બાપા કે અમે ગુજરાતમાં આવીએ તો બાજરાનો રોટલો કરાવીને જમીએ, અને કોઈ બહુ આગ્રહ કરીને કંઈ લાવ્યો હોય ને, ગમતું ન હોય પણ કદાચ સ્વીકાર કરીએ પણ અંતરમાં ઉદાસ. બાપા કે આટલા વર્ષ થયા તમે ક્યારે જમતા જોયા? ઈશ્વર બાપા કે ના બાપા, કોઈ તમે એને આપી દો માલિકને, કે આ બધાને સંતો ભક્તોને વહેંચી દો કે, પણ તમને ક્યારેય જમતા જોયા નથી. આ બંધુ મહારાજ અને મોટા આપણને શીખવે છે જીવન કેમ જીવવું. ખાવા પીવામાં સાદગી હો, ઓઢવા પહેરવામાં એ સાદગી. જેટલું જ્યાં બધું રજોગુણી વસ્તુનું સેવન કરીએ ને, કઈ વસ્તુનું સેવન કર્યું? રજોગુણી. તો રજોગુણ આપણામાં પેસવાનો. આપણે રજોગુણને આવાહન કરીએ છીએ. રજોગુણી પદાર્થનો ઉપયોગ કરી રજોગુણને આપણામાં જીવનમાં આવાહન કરીએ છીએ સામેથી. અને રજોગુણમાં તો દુઃખ જ રહ્યું છે. માટે બંધુઓ સુખી રહેવું હોય તો ખાવા પીવાની પવિત્રતા જાળવવાની. જેટલું બંધુ આહાર શુદ્ધ એટલું અંતઃકરણ શુદ્ધ રહેશે, અને જેટલું અંતઃકરણ નિર્મળ શુદ્ધ એટલા જ ભગવાન સાંભળશે. પછી કોઈ કે મારે ભગવાનનું ધ્યાન કરવું છે, આ રજોગુણી જીવન બધું બહુ હોય, ટીવીમાં ફાઈન જોયા કરે ને, આખા મલકમાં શું શું નવું નવું આવું બધું રજોગુણી બધું એને ખ્યાલ હોય હો. આ આ આ આવું આ આવું આ આવું આ આમ ઉપયોગ થાય, આનો આ ઉપયોગ થાય. એમાં સુખ ન વર્તે. માટે જ એને સુખ જોઈએ છે અને સાદાઈ ભર્યું જીવન. જેટલી સાદાઈ એટલો પ્રભુનો વાસ. આ સૂત્ર છે સીધે સીધું. માટે બંધુઓ આપણે સુખ જોઈએ છીએ, અંતરમાં શાંતિ જોઈએ છે, અખંડ ભગવાનનું સ્મરણ જોઈએ છે. તો જીવન એકદમ સાદાઈ ભર્યું, ભગવાનની આજ્ઞા પરાયણ. શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ નાની મોટી અનુસંધાન રાખવાનું. લોપ થઈ જાય તો જાગૃત બની જવાનું. ફરીથી ભૂલ્યા ત્યાંથી સવાર ગણી ફરીથી ગણવાનું શરૂ કરવાનું. પણ હરેટાએ પણ નહીં જવાનું હો, કારણ કે ઘણા જન્મોના વેગ લાગ્યા છે. શું છે? એટલે વેગ છે ને, આપણે નહીં કરવું હોય ને તો પણ વેગ આપણને એક ક્રિયામાં ઝંપલાવી દેશે. પણ જાગૃત થઈ જવાનું. કદાચ ચાલતા પગ લપસી ગયો, મારા સંસ્કૃતમાં કહે છે, ચાલતા ચાલતા પગ લપસી ગયો કે કાદવમાં પગ પડી ગયો તો એને ધોઈ નાખવાનો. ગંદકીમાં પગ પડી ગયો ધોઈ નાખવાનો. મહારાજ વચનાવતમાં કહે છે, ચારે ફરવા ખાડામાં ગયા અને પાટિયા બહુ જૂના હોય ને કોઈ થોડું બળ કરવા ગયા અને પાટિયા ભાંગી ગયા અને અંદર
મળમાં પડી ગયા, માથા ભર મળમાં પડી ગયા, વર્ષોની ખાડ હોય, બધા એમાં સંડાસ જતા હોય, અંદર પડ્યું રહેવાય? મહારાજ કે બહાર નીકળી નાહી ધોઈ પવિત્ર થઈ જવાય. એક વખત આબુથી, 2 વખત આબુથી નાહીને પવિત્ર થઈ જાય. કોઈ ગંદકીમાં પડ્યો રહે છે? કદાચ બંધુ એવું થાય તો પણ બહાર નીકળી જવાનું. શું કરવાનું? ભગવાનનું બળ લઈને. જો બંધુઓ જીવનમાં મજા આવશે. માટે બંધુ, આપણા ભગવાન આવા સતયુગના ધર્મ પ્રવર્તાવવા, ત્રેતાયુગના ધર્મ પ્રવર્તાવવા, દ્વાપર યુગના ધર્મ પ્રવર્તાવવા આ કળી કાળમાં પ્રગટ થયા છે. અને એમને પ્રગટ થઈ એ સતયુગના ધર્મ પ્રવર્તાવ્યા, એવા સંતો બનાવ્યા. હો, માખ મચ્છર કરડે ડલવાનું બેઠા ધ્યાનમાં એમને એમ. આ ભગવાને પોતે કચ્છમાં હતા અને સંતોને અમદાવાદ મૂક્યા, અને અમદાવાદમાં શાહપુરમાં સાબરમતીના કિનારે દરિયાખાનો ઘુમ્મટ છે. બહુ મોટું મકાન છે, ઘુમ્મટ છે મુસલમાન દરિયાખાનની. મહારાજ કે અહીંયા રહેજો, જેમાં હજારો ભૂત રહેતા હતા. દરિયાખાનના ઘુમ્મટમાં રહેજો, અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરજો, અને સાબરમતીના કિનારે સાબરમતીમાં સ્નાન કરી, દૈનિક ક્રિયા બધી કરી, સાબરમતીના પટમાં ધ્યાન ભજન કરજો. સંતો સાબરમતી સ્નાન કરી પછી નિયમ કરતા ધ્યાનમાં બેસે સાબરમતીના પટમાં. અને એ સમયે શાસ્ત્રમાં સત્સંગી ભૂષમાં લખાણ આવે છે, એક સાપ આવ્યો, એક સંત ઉપર ચડ્યો, ઉતર્યો, બીજા સંત ઉપર ચડ્યો, ઉતર્યો, ત્રીજા ઉપર ચડ્યો, ઉતર્યો. બધા ધ્યાનમાં તોય કોઈ કાંઈ જેમ પૂતળા હોય ને એવા રહ્યા. આવા સંત બનાવ્યા. શું? માખ મચ્છર કરડે ઉડાવવાના નહીં, કૂતરું ભસે સંભળા નહીં એટલા વસ્તીથી દૂર રહેવાનું. સિંહમાં આજ ઝાડી દેશમાં ગોપાલ સાંઈ આ લુણાવાળા મહીસાગર બન્યો એમાં પધાર્યા. વાઘ રાત્રે આવે, સ્વામી સંતો ફરતો લીટો દોરે, અવાજ સંભળાય, બીક લાગે, પણ વાઘ લીટામાં ના આવી શકે. અને એમ સંતોએ મોટાના વચને ભગવાન ભજ્યા, આવા કઠોર તપશ્ચર્યા કરી. બંધુ, એના વારસદાર આપણે છીએ, તો આપણે પણ ભગવાનના ચીધેલા આ રાહે ચાલવાનું. બહુ સુખ આવશે. આ પંચમહાલ બંધુ શરણ ભગવાન બાપા સાંઈ બાપાની કૃપા થઈ બધા જે માર્ગે ચાલ્યા છીએ. હો, બધા જે માર્ગે ચાલ્યા છીએ. આજથી 100 વર્ષ પૂર્વે તમારા જે 2-3 પૂર્વ પેઢીના એમનો ઇતિહાસ સાંભળજો. એમનું જીવન કેવું હતું. અને આ સ્વામિનારાયણ ભગવાનના યોગે કરી, સાંઈ બાપાના યોગે કરી આજે આપણે કેટલા જીવીએ છીએ પવિત્રપણે. આ ભગવાનની ને મોટાની આ તમારા પ્રદેશ ઉપર, અહીંના સમાજ ઉપર બહુ મોટી કૃપા સાંઈ બાપાની. હો, વારંવાર કહીએ છીએ. પંચમહાલના ન્યાલકરણ, પંચમહાલના ન્યાલકરણ, આખા પંચમહાલને ન્યાલ કરી દીધો. કોને? મુક્તજીવન સ્વામી બાપાએ. અહીં પધાર્યા, કેવા સંજોગોમાં આવ્યા, કેવા કષ્ટ વેઠીને આવ્યા. અને બંધુ, આપણી પસંદગી એમને કર્યો. અમારે વેદાંતમાં બ્રહ્મસૂત્રમાં એક શ્લોક આવે છે, એનો અર્થ આવો થાય છે, શું એ પરમાત્મા સારું પ્રવચન કરી જાણે એને મળે છે? તો કે ના. શું એ પરમાત્મા પરમેશ્વર બહુ શાસ્ત્રનું પઠન પાઠન કરે એને મળે છે? તો કે ના. શું એ પરમાત્મા અતિ વાકપટુ હોય, મેધાવી હોય એને મળે છે? તો કે ના. તો એ પરમાત્મા કોને મળે છે? તો કે પરમાત્મા જેના ઉપર કૃપા દ્રષ્ટિ નાખે છે, અને આ જીવને મારી ઓળખાણ થાવ, આ જીવને મારી ઓળખાણ થાવ, આ જીવને મારી ઓળખાણ થાવ, એ જ જીવને એ પરમાત્મા ઓળખાય છે. એમ બંધુ, આ પંચમહાલ ઉપર
પરમાત્મા એવા સાંઈ બાપાએ કૃપા દ્રષ્ટિ નાખી કે આ મુલકના જીવો બધા જ મને ઓળખે, સ્વામિનારાયણ ભગવાનને ઓળખે અને બધા પરમ સુખિયા થાવ. તો બંધુ એમના સંકલ્પમાં કૃપા દ્રષ્ટિમાં બધા આપણે આવી ગયા. ખરી વાત ને? એના કારણે સુખી છો ને બધા આપણે. બસ આવા ને આવા સુખી રહેવું છે. આથી બલકે વિશેષ સુખી થવું છે. થવું છે ને? આધ્યાત્મિક ક્ષેત્રે પહેલાં અને આર્થિક ક્ષેત્રે તો થવાશે જ પછી. જેટલા ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન થશે ને ઓટોમેટિક બધું વધવાનું જોજો. આ વધ્યું છે એની કૃપાથી અને હજુ પણ વધશે. જેટલા આજ્ઞાપરાયણ રહેશું તેટલા. પાત્ર બનીએ ને એટલે ઓટોમેટિક પાત્રમાં વસ્તુ આવે. જેટલું પાત્ર મોટું અને મજબૂત એટલું બધા વરસાદ પાણી સમાય એમાં. વરસાદ તો વરસે જ છે બધે, પણ જેટલા પાત્ર બનીએ. બાપા શિવાતોમાં કહે છે ટેકરા કોરારે અને ઝાબ ખાબોચેમાં પાણી ભરાય. એમ બંધુ પાત્ર બનીએ તો બધું મળવાનું છે. તો બસ આજે પાટોત્સવના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારી જે અમારા ઉપર કૃપા વર્ષા અખંડ થઈ રહી છે એને અમે પાત્ર બની વિશેષ ને વિશેષ ઝીલીએ એવા અમને પાત્ર બનવાના માટે શું આશીર્વાદ આપો. આજે બંધુઓ જે ભક્તોએ જે માધ્યમથી સેવાઓ કરી, જે બધા ભક્તોએ સત્સંગનો લાભ લઈ રહ્યા છે, બધા જ ભક્તો ઉપર, બધા સંતો ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ અંતરથી રાજી અને રાજી. બોલો ધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે, હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે. હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે, હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે. હસીને બોલાવી શ્રી ઘનશ્યામ આવે રે, હસીને બોલાવી શ્રી ઘનશ્યામ આવે રે, ચિત્ત ચોરી લીધું રે. હો હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે, હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે, હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે, હસીને બોલાવી મારું ચિત્ત ચોરી લીધું રે.